શિક્ષકની પરિભાષા હું કહું કે લોકો એવું વિચારશે આજકાલના જમાનામાં કે જે વ્યક્તિ પાસે નોલેજ છે અને જે વ્યક્તિ ક્લાસમાં ભણાવવા જાય એટલે શિક્ષક બની જાય. શિક્ષક એટલે એવી વ્યક્તિ જ્યારે સ્કૂલમાં ના આવે ને ત્યારે બાળકો કહે કે આજ તો મજા નહીં આવે, એમનું લેક્ચર નથી, બહુ જ મિસ કરે તમને. શિક્ષક ખાલી ને ખાલી તમારા જીવનની કારકિર્દી જ બનાવવામાં તમને મદદરૂપ નથી થતા, પરંતુ તમારા જીવનને કઈ રીતે જીવવું એની પરિભાષા પણ શિક્ષક જ આપે છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે શિક્ષકે આવીને ક્લાસમાં આજે એવું કીધું કે મારો આજે મૂડ નથી, આજે મારા થોડા લાઈફમાં બહુ ડિસ્ટર્બન્સ થાય છે તો હું તમને નહીં ભણાવી શકું? ક્યારેય નહીં. એક શિક્ષક ગમે તેવી પરિસ્થિતિ હોય, મને પણ યાદ છે કે લાઈફમાં એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ થતા હોય શિક્ષક લાઈફમાં કે એમના મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું હોય, ગુજરી ગયા હોય, પણ છતાં પણ એ શિક્ષકે જ્યારે ક્લાસમાં જાય ને ત્યારે પોતાના ચહેરા ઉપર એવી હસી ખુશીથી જ બાળકોને ભણાવવાનું હોય કે એમને લાગે જ નહીં કે આ શિક્ષકને આટલી બધી વેદના થઈ રહી છે. શિક્ષક એક એવું પ્રોફેશન છે જે બીજા ઘણા બધા પ્રોફેશન બનાવે છે. મતલબ એઝ અ ટીચર હું તો મારું એક જ પ્રોફેશન ભજવી રહી છું, પણ હું જેટલા પણ બાળકોને ભણાવીશ એમાંથી કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, ડિફરન્ટ પોઝિશન પર જશે. હું બાળકોને એવું નથી કહેતી કે તમે શિક્ષકની એટલી બધી રિસ્પેક્ટ કરો કે બસ એમને માથે ચડાવીને બેસો, નહીં. પણ જ્યારે શિક્ષક તમને કંઈ તમારા જીવનને લગતા ઘણા બધા પોતાના લગતા અનુભવો જ્યારે શેર કરતા હોય ને ત્યારે એમાંથી ઘણું બધું શીખવા જેવું હોય છે. અને બસ એ શીખો. અને શાયદ એટલા માટે જ તમને કહેતા હોય છે કે એમને તો એ ભૂલ કરી પણ તમે એ ભૂલ ના કરો, જેમ આપણા માતા પિતા આપણને કહે છે. એટલે જ તો શિક્ષકને મા બાપનું બીજું સ્વરૂપ માનવામાં આવ્યું છે. હેપી ટીચર્સ ડે ઓલ ઓફ યુ.